આ સાથે સમાચાર સામે આવ્યા છે। સુરતમાં વરસાદે વિરામ લીધો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં સુરતમાં વરસાદે હાલ વિરામ લીધો છે। સુરત મનપાનું આરોગ્ય તંત્ર પણ કામે લાગ્યું છે। આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। મચ્છરોના બ્રીડને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સર્વે દરમિયાન મચ્છરોના બ્રીડ મળી આવ્યા હતા। આ સાથે મહાનગરપાલિકાએ 491 લોકોને નોટિસ પણ ફટકારી છે। તો આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સર્વે દરમિયાન મચ્છરોના બ્રીડ પણ મળી આવ્યા હતા। કન્સ્ટ્રક્શન સાઇટ, ઘર તેમજ ખુલ્લા પ્લોટનો સર્વે કરવામાં આવ્યો। નોટિસ સાથે દંડનીય પ્રક્રિયા અંગે પણ કામગીરી હાલ કરવામાં આવી રહી છે। તો જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। નોટિસ સાથે દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે। હાલ કામગીરી ચાલુ છે, જેમાં સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ સુરત મનપાનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં વરસાદે વિરામ લીધો છે અને સુરત મનપાનું આરોગ્ય તંત્ર દ્વારા દવા છંટકાવની તેમજ મચ્છરોના બ્રીડની પણ કામગીરી કરવામાં આવી રહી છે। શું વિગતો? સુરત મહાનગરપાલિકા દ્વારા હવે વરસાદ જતા જે છે કામગીરી કરવામાં આવી રહી છે। વ્યવહારિક છે કે સુરત સાથે મચ્છરોને લઈને અનેક મોત પણ થયા છે। મચ્છરોના ઉપદ્રવ વધતા ક્યાંક લોકો પણ હેરાન થઈ રહ્યા છે, જેને લઈને હવે સુરત મહાનગરપાલિકા જે છે એનું બીબીડીસી વિભાગ છે કામે લાગ્યું છે। વરસાદે વિરામ લેતા સુરત મનપાના આરોગ્ય તંત્રએ મચ્છરોના બ્રીડિંગ તપાસ કરવાનું શરૂ કરી દીધું છે। સર્વે કરવામાં આવ્યો અને સર્વે વેળાએ મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા। સુરત મહાનગરપાલિકાએ 491 લોકોની નોટિસ પણ ફટકારવામાં આવી છે। એક મસ્ત મોટી કાર્યવાહી કન્સ્ટ્રક્શન સાઇટ, ખુલ્લા પ્લોટો અને કેટલાક ઘરોની અંદર બીબીડીસી વિભાગ દ્વારા મચ્છરોના બ્રીડિંગ મળતા કરવામાં આવી છે। કુલ 1,08,000 થી વધુ ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો। કુલ 2,97,545 જે સ્થળો છે તેની ઉપર તપાસ કરવામાં આવી। કુલ 3,144 મચ્છરોના બ્રીડિંગ મળી આવતા જંતુનાશક દવા વડે ત્યાં નાશ પણ કરાયો અને દંડનીય કાર્યવાહીની પણ પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે। એક અંશે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા જે લાપરવાહી કરે છે, કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટ આપે છે, જેને લઈને મચ્છરોના બ્રીડિંગ મળી આવે છે અને ત્યારે લોકોને બીમારીનો સામનો કરવો પડે છે। હાલ સુરતમાં રોગચાળાને લઈને અનેક મોતો થઈ રહ્યા છે, પણ રહીને સુરત મહાનગરપાલિકા હવે માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી રહી હોય એવું લાગી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ નોટિસ સાથે દંડનીય પ્રક્રિયા પણ હાલ હાથ ધરવામાં આવી છે, જેમાં સર્વે દરમિયાન મચ્છરોના બ્રીડ પણ મળી આવ્યા છે અને ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જંતુનાશક દવા વડે છંટકાવ થયો છે અને સર્વે દરમિયાન મચ્છરોના બ્રીડ પણ મળી આવ્યા છે। ચોમાસા દરમિયાન બ્રીડિંગને લઈને સુરત શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂ હેઠળ રાખી શકાય એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મચ્છરોના નિયંત્રણ માટે અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત શહેરની જે ટોટલ પોપ્યુલેશન છે, અમે જે 72 લાખ જેટલું પોપ્યુલેશન છે એને 10-10 હજારના બ્લોકમાં ડિવાઈડ કરેલું છે અને લગભગ અમે લોકોએ 691 આવા બ્લોક બનાવેલા છે, જેમાં 10,000ની વસ્તી છે અને 10,000ની વસ્તી ઉપર અમે એક સર્વેલન્સ વર્કર મૂકેલો છે, જે લોકો 15 દિવસની અંદર પોતાને આપવામાં આવેલી જે વસ્તી છે એ 10,000ની વસ્તીમાં જઈને એ સર્વે પૂરું કરે છે। અમારે ત્યાં રોજના લગભગ અત્યારે 6 લાખ જેવા ઘરોની અંદર સર્વે થાય છે અને ઓગસ્ટ મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં સુરત શહેરની અંદર 18,45,000 જેવા ઘરોની અંદર સર્વે પૂરું કરવામાં આવેલું છે અને એમાં અમને લગભગ 44,000 જેટલા બ્રીડિંગો મળ્યા છે। એટલે હાઉસ પોઝિટિવ રેટ જો ગણીએ તો 2.5% જેટલા ઘરોની અંદર અમને મચ્છરોની ઉત્પત્તિ મળે છે। જે લોકો પોતાના ઘરની અંદર વ્યવસ્થિત કાળજી રાખતા નથી, વારંવાર સૂચનાઓ આપવા છતાં મચ્છરની ઉત્પત્તિ થાય એ પ્રકારનું વાતાવરણ પોતાના ઘરની અંદર મૂકી રાખે છે, ઘરની અંદર એવા નકામા કન્ટેનરોને ધાબા ઉપર મૂકી રાખતા હોય અથવા તો બીજું કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ કરતા હોય, પોતાના ઘરમાં પાણી સંગ્રહ માટેના નાના પાત્રો હોય અને એમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય ને એ લોકો એની સફાઈ કરીને કાળજી ન રાખતા હોય તો અમે લોકો એવા લોકોની સામે નોટિસો સૌપ્રથમ ઇસ્યુ કરીએ છીએ અને છતાં પણ જો એ લોકો પોતાનું ન્યુસન્સ ચાલુ રાખે તો અમે એને દંડ પણ કરીએ છીએ। અત્યાર સુધીમાં આ મહિનાની હું વાત કરું તો લગભગ 43,000 જેટલા લોકો છે કે જેમાં બ્રીડિંગો મળેલા એની સામે અમે લગભગ 8,575
જેટલી નોટિસો ઇસ્યુ કરેલી છે અને 16 લાખ જેટલો વહીવટી ખર્ચ એ લોકો પાસે વસૂલ કરેલો છે.